મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે અત્યારે વાગ્યા છે 9 અને આદ્યા રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. અને આદ્યા જે કરે છે જે કરી લ્યો. શું પહેર્યું તે? સ્કૂલનું યુનિફોર્મ કહેવાય એને. આદ્યા યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગઈ છે. બહુ એક્સાઇટેડ હતી યુનિફોર્મ પહેરવા માટે. કાલે મેં યુનિફોર્મનું નામ લીધું ને કે આ બધી વસ્તુ અત્યારે આમ પડી છે તો એમાં યુનિફોર્મ મમ્મીને કહું હું ગોતી લઉં. તો એ સાંભળી ગઈ તો યુનિફોર્મ ના સાંભળી, યુનિકોર્ન સાંભળી. એટલે કે મારે યુનિકોર્ન પહેરવું છે, યુનિકોર્ન પહેરવું છે. દર્રા રાખી રાતે યુનિફોર્મનું ટી શર્ટ પહેરીને જ હતી, માયની જ નહીં. કચરા નિકાલ આવ્યો જો. ત્યાં ના જવાય તારો યુનિફોર્મ ગંદો થઈ જાય. હાલો આપણે જાવું ને હવે. જય શ્રી કૃષ્ણ કહી છે બધાને. જય શ્રી કૃષ્ણ એમ બોલવાનું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કેમ કરવાનું? હા આદ્યા મસ્ત આજ તો રેડી થઈ અને આજે યુનિફોર્મ પહેરાવ્યો હતો તો એને મજા આવી ગઈ હતી. સ્કૂલે મૂકીને આવી ગઈ છે તો મારે કેટલું કામ થઈ ગયું છે. જો આ રૂમમાં કલર થઈ ગયો છે ને તો અહીંયા બધું ડાઇનિંગમાંથી બધું અહીંયા શિફ્ટ કરી દીધું છે. આજે ડાઇનિંગમાં કલર કરવાનો છે એટલે રસોડામાં અને અહીંયા બધે જો ખાલી કરીએ છીએ બધું. અને અહીંયા જો અમારે નવું લાગે છે કેમ કે અમે ચીમની કાઢી નાખી, અમારે નથી જોતી એટલે કાંઈ યુઝ જ નહોતું થતું. કેમ કે એ ફિટ કરવાવાળાએ કેમ ફિટ કરી હતી એટલી નીચી હતી ને તો એનું કંઈ યુઝ જ નહોતો. એટલે પહેલાં તો મારું ખબર ના પડતી ને તો અહીંયા લોટ બાંધતી ને તો ફટ કરતું એવું માથું ભટકાઈ જતું ને. અને એટલી નીચી ચીમની ચાલે નહીં એટલે કાઢી જ નાખી. એટલે હવે મસ્ત ખુલ્લું થઈ ગયું બધું. લાઇટ ન હોય તો કંઈક મજા આવે. હવે આ વચલી જ બારી બંધ હોય તો મજા નથી આવતી. મમ્મી બનાવે છે ચા. ચાલો બની ગઈ ચા પીવા. જો ચા બની ગઈ છે. કારીગરને ચા આપવા જાઓ. ચાલો ચા. મમ્મીની મોસ્ટ ફેવરિટ ચાય. અને અહીંયા જો બધો સામાન. હમણાં આદ્યાને આવવાનો ટાઈમે થઈ જશે અને બધું ભેગું થશે. આદ્યાને તો મૂકી આવીશ, નાનીને ઘરે જશે તો. કોની ઘરે આવી ગયા? અમે આવી ગયા નાનીને ઘોલે. કામ ઘોલે ખોબોલો જ નથી પડતી ક્યાં શું કરવું હોય. મારા દીકરાને કેમ રાખવી ત્યાં જગ્યા નથી. યુનિકોર્ન કે યુનિફોર્મ નથી કહેતી, યુનિકોર્ન. જો મારે ધનિયા અહીંયા ચૂઈ ડય ને અહીંયા એ સૂતી છે ત્યાં યુનિફોર્મ છે એનો. હા જોઈ લે બે બહેનોનો પ્રેમ જો. હા મોઢેથી હાથ તો લઈ લે. આવો જ પ્રેમ રાખજો મોટી થઈને. હું મમ્મીને જ કહેતી હતી હું 2 દિવસથી ધનિયા પાસે ગઈ નથી. હું ઘરે રસોડામાં કલર ચાલુ છે એટલે અમે અહીંયા રસોઈ બનાવવા આવી હતી. હવે મને આવા તડકાનું ખુશી મૂકવા આવે છે. કેવો તડકો છે. કેમ કે રસોડામાં કલર કરતા હોય તો મજા ના આવે. પછી એ લોકો કલર એ કરતા હોય ને આપણે હારે રસોઈ કરતા હોય તો પછી અહીંયા મમ્મીની ઘરે આવી હતી તો શાક રોટલી સંભારો મમ્મીએ રોટલી બનાવી દીધી. હું ને મમ્મી બે બેઠા છીએ. હવે બધું જોઈએ છે ક્યાં બરાબર નથી, ક્યાં ઓલું આમ નથી, ક્યાં ઓલું આમ નથી. કેમ કે ક્યાંય બીજે તો આમ બેસે જગ્યા નથી. હવે આજ તો હોલમાં અને પહોંચી ગયા છે. હોલમાં તો કાલે ડાઇનિંગમાં રસોડામાં છે એટલે રસોઈની તો આજે હું મમ્મીના ઘરે કરીને આવી છું એટલે રસોઈ થઈ ગઈ ફટાફટ. મમ્મીએ રોટલી થપ્પો મારી બધી રોટલી એને ખાઈ. ખુશાલીએ શાક વઘારી દીધું. હવે બારી બારણામાં કલર લાગે છે અને હું ને મમ્મી અહીંયા જોઈએ છીએ કે ક્યાં શું કરવાનું છે, ક્યાં શું કરવાનું છે. એમાં ઓલું બાકી છે, એમાં ઓલું બાકી છે.
જો અમારા ઘરની હાલત. મમ્મીને તો કંઈક કીડીઓ ચડતી હશે. પણ પછી કેવું સારું લાગશે. હા, આ બધું ખાલી ખાલી થઈ ગયું તો મોટી મોટી જગ્યા હોય એવું લાગે. કોઈને કલર કરાવવો હોય તો કેજો, આ બધા ભાઈ સરસ કલર કરે છે. કલર તમારે પસંદ કરાવવા લાગવાનો હોય. અહીંયા કિચન બંધ છે આજે અમારું. હવે આનો વારો. આ તો અમે બધા કેમ ખાલી કરશું ખબર નથી પડતી. માળિયા ને બધું. હું ને મમ્મીએ તો કલર પસંદ કર્યો પણ હવે ખબર નથી પડતી. પપ્પાની રાહ જોઈએ છીએ કે હવે પપ્પા આવે પછી નક્કી કરીએ કે આ કલર કરવો છે. અહીંયા તો અમારે ગ્રેજ કરવાનો છે એટલે એ એક નક્કી છે. ડાઇનિંગ એરિયામાં કેવો કરવાનો છે એ પપ્પા આવીને પછી નક્કી કરશે. એ મને બહુ ગમે છે. ઉપરનું જે હોલ છે ને અમને એ હોલ બહુ જ ગમે. ઉપર મસ્તીનો લાગે. એ પર્પલ લાઈટ પર્પલ બહુ મસ્ત લાગે છે. ઉપર જે કલર કરેલો છે ને એ બહુ ગમે છે. બહુ મસ્ત લાગે છે. અને ઓલું મારી દીધું ને ચાલો બધા જમવા. તો ક્યાંય જમવા બેસવાની જગ્યા નથી એટલે અમે અહીંયા બેઠા છીએ જમવા. જો પહેલી વાર જમવા બેઠા છીએ. રૂમમાં પહેલી વાર બેઠા આવીશું. હા, અર્પિતને કોરોનામાં અહીંયા જ જમવા નહોતો. અમે બધે પહેલી વાર બેઠા છીએ અહીંયા જમવા. ચાલો બધા જમવા. ગુવાર બટેટાનું શાક, રસ, સંભારો, રોટલી, ઢીકા ગુંદા. ઢીકા ગુંદા જ કહેવાય ને મમ્મી એને. આજે પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે પપ્પા. બર્થડે છે એટલે નવું કર્યું. પપ્પા તો નીચે બેહી જ ના કે. જો અમારે કેરીનો દાબો નાખો છે તો એથી માળિયામાં કોથરા ઉતારવા ચેડી છે. જો અને અમે હવે કોથરા ઉતારી ને કોથરા ઉપર કેરીનો દાબો નાખશું. લાવો કોથરા લાવો. ચાલો નીચે ઉતરો. માળિયું જો. આમાં માળિયામાં કેટલો સામાન. આપણે 4 જણાને સૂવું હોય તો 4 જણાને સુવાય જે એટલો સામાન છે. એટલી જગ્યા છે મોટી. મમ્મી કોથરા પાથરે છે જો અહીંયા. કેરી આવી ગઈ છે તો હવે એને કાંઈક 4-5 દિવસથી આમ નામ પડી છે. કેરીની જગ્યા નથી ક્યાંય. 4-5 દિવસથી કેરીના બોક્સ આવી ગયા હતા પણ કેરી રાખવાની ક્યાંય જગ્યા નથી નીચે. એટલે પછી અહીંયા ઉપર મુકાવડાવી. અમે નીચે કામ ચાલુ છે એટલે ત્યાં તો થાય નહીં. કેરીનો દાબો નખાય નહીં એટલે હવે અહીંયા નાખીએ છીએ કેરીનો દાબો. કેમ કે અહીંયા બધું હવે સરસ થઈ ગયું છે. ઓલા લોકોનો સામાન થોડો ઘણો ત્યાં પડ્યો છે. પછી 2-3 દિવસમાં બધું સરસ થઈ જશે. ઘર નવું નવું. આજે એમ કહે છે કે ન્યુ. હા, અત્યારે ગમતું નથી કે હવે કંટાળી ગયા. કેમ કે 25 દિવસ તો થઈ જ ગયા. કા 20-25 દિવસથી આ કામ ચાલે છે એટલે હવે થાકી ગયા. કંટાળો આવે છે એટલે પછી તો મજા આવશે રહેવાની. કલર કરેલો છે ને એટલે નવું નવું ઘર લાગે. એટલે મમ્મી જો કેરી ગોઠવવા. કેસર કેરી ગીરની. કેસર ગીરની નથી. ક્યાંની છે ભાઈ? ક્યાંના છે? ચિત્રાવડ. તો આમાં બોક્સ ઉપર ચિત્રાવડ લઈ. ખબર નહીં. બસમાં ભાઈ છે ને એની વાડીની છે. મારી બસમાં એ ભાઈ સર્વિસ કરે એની એના વાડીની છે.
બધી કેરી ગોઠવી લીધી છે જો. ક્યારેય કેરી મળવાની જ ન હોય ને એવી રીતે બધી સંગ્રહ કર્યો જો કેટલો સંગ્રહ કર્યો. એમ કહેતા હતા ને કે 4 તારીખે વરસાદની આગાહી છે એટલે પપ્પાએ 6 બોક્સ એકારે લઈ જ લીધા. અને આ કેરી હવે એમ થાય છે કે કેરી ખાધી એમાં બોક્સમાંથી પાકી નીકળીને મમ્મી અહીંયા બેઠા બેઠા ખાઈએ છીએ. અને હવે એવું લાગ્યું કે કેસર કેરી ખાઈએ છીએ. આટલો ટાઈમ ખાધી પણ આના જેવી નથી. એક કંઈક મસ્ત કેરી છે. અને હવે સ્મેલ ને ટેસ્ટ આવે છે. ચાલો કેરી ખાવા. બારે ડિનર માટે જવા માટે રેડી થઈ ગયા છીએ. અને મમ્મી અહીંયા રેડી થાય છે અને પપ્પા ઓફિસેથી આવી ગયા છે. અર્પિત આધ્યાને એને લેવા ગયો છે. મમ્મીના ઘરે આધ્યા હતી એટલે એને ત્યાં તેડવા ગયો છે. આજ તો અમારું ઘર જગારા મારે છે. જો દેખો લાઈટ દેખો. મોટું મોટું લાગે કા? કેવડું મોટું લાગે છે. કાલે હોલ એવડો લાગશે. કોણ આવ્યું છે? ન્યુ કપડા પહેરવા? હા, ત્યાંથી નહીં અવાય. ખુશાલી ઓલી બાજુથી આય. માર ધનસ તું તો નુનુ પેલી અમે આવી ગયા છીએ ડિનર માટે કિંગડમ રિસોર્ટ એન્ડ વોટર પાર્કમાં. ઇન્ડિયન સ્પાઇસ છે ત્યાં. અને આધ્યાની ભાષામાં કહીએ ને તો ગોરીલાવાળી હોટેલમાં, કેમ કે અહીંયા મોટો બધો ગોરીલા છે. નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે મમ્મી પપ્પાની એનિવર્સરીમાં, એટલે આધ્યા ગોરીલાવાળી હોટલ કહે છે. અને મમ્મી અહીંયા બેસી ગયા છે ધનુને લઈને. ધવસવી સૂઈ ગઈ છે. અને આધ્યાએ તો એનું સ્લાઇડિંગ ને ચાલુ કરી દીધું છે, સ્વિંગ્સ ને. જો ગોરીલા છે એટલે સામે. આદ્યા અહીંયા આવ. આદ્યા શું છે? ગોરીલો બતાવવા લઈ જાય છે. ગોરીલો અહીંયા મારો મોટું પતલું પાસે એને ફોટોશૂટ ચાલે છે. બધા ફોટો પડાવે છે. તમારે પાડવાના ફોટા? હાલો પાડ દો. આધ્યાને મારે સ્લાઇડ કરવી છે તો સ્લાઇડ કરે છે આધ્યા. ગોરીલો આવ્યો આધ્યા છે ને? ગોરીલો તારો હે? આધ્યાને બહુ ગમે છે ને ગોરીલા? હે? બીકી લાગે? હવે બીકી લાગે? હાલો હવે મમ્મી. શું આધ્યા? શું વેઇટિંગમાં વાળો છો લાગે આધ્યા? આમ જો આધ્યા, જો હું વાલી કરું. જો વાલી ચાચે કરશે હમણાં. જો શું કરવું? તું કર દે. બીવે છે. ક્રોકોડાઈલ કેક કટ થાય છે અત્યારે. આદ્યાને ઉતાવળ છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. એને શું ખબર છે? ક્રીમ જ ભાવે છે. એને ઓલું નથી ભાવતું. ખાઈ જાવ તમે, રહેવા દો.
બધાય જમવાનો વેઇટ કરે છે કેમ કે મસાલા પાપડ પહેલા આવી ગયો તો એ ખાઈ લીધો પણ પ્લેટ ઉપર આવી જાય ને પછી જમવાનું ન આવે ને તો હવે રહી ના શકીએ અને ધનશ્રીની મોજમાં છે જો કેવી રમે જો નવું નવું લાગે ને એટલું એટલું એના મોજમાં જોઈ इधर લરશ્રી ધનશ્રી મારો દીકરો જોજે 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 બોલે 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 આહાહાહાહા ચાલો આવતી રે 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 શિવજી આજે મને તો દે મને દે ને એટલે આ શાંતિથી ક્યાં વહી ગઈ હું કહું દેખાતી નથી જોઈ લે અમે આવી ગયા છીએ ઘરે અને ફ્રેશ થઈ ગયા છીએ નાધ્યાના અહીંયા ખુલ્લામાં રાઈડર ચલાવવાની મજા આવે છે અત્યારે આ બધું ખાલી ખાલી છે તો અવાજ કેવો મોટો મોટો આમ પડઘા પડે એવું લાગે હવે ભટકાડે નહીં હો હજી વાહ પુરર કરતી રાઈડર ગઈ તો રહી ગઈ હમણાં જાત નીચે મારી રાઈડર છે દાંડી થઈ ગઈ કલર વાળી થઈ ગઈ ને એટલે હું જાઉં છું ઉપર તારે આવું છે ઉપર પહેલા હું રાઈડર ચલાવી લઉં ને પછી આવું આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ લાઈક શેર કરજો કે લાઈક શેર જો